राम राम सीताराम આવી ગયા અમે સાયકલ લેવા આજે લકી ઝોલામાં સાયકલ લેવા આવ્યા છી આ શું ટન નન 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 અમે અલગ લીધો મેનેજરને મિત્રાજભાઈ અને જયવર્ધનભાઈ પછી અમે રામ રામ કર્યા મિત્રાજભાઈ અમને એમ કીધું બેહો બેહો પછી મિત્રાજભાઈ અમને એમ પૂછતા ચા કોફી પાણી અમે ના પાડી પછી અમે એમને એમ કીધું ખાલી સાયકલ મસ્તીની બતાવો તો પછી ભાઈ એમ કીધું તમે બેહો અમે બતાવી છીએ અને એમ કીધું પછી આ જો એ ભાઈ અમને સાયકલ બતાવી આ સાયકલ અમને ન ગમી અમને મજા ન આવી તો એ ભાઈ એમ કીધું આનથી સારી બતાવો એ ભાઈને આઈડિયો આવ્યો આ ભાઈ અમુકની સસ્તી બતાવી છ આ ક્વોલિટી સારી હતી પણ મજા ન આવી પછી મને દાઈટ ચડી એટલે મેં પાટા માર્યા જવો તમે તો પછી એ ભાઈ એમ કીધું બજેટ આવી જાય મેં કીધું વાંધો નહીં તો એને એ ભાઈને આઈડિયો આવ્યો છે તો એ ભાઈ છે ને નવી ચમચમાતી નવી ગાડી લાવ્યા જો ટન નન નન આ ગાડી આપણે પહેલી જ આવી ગઈ ઘુવડ જેવી જો તમે એનું આખું બતાવી છે આપણે એને પૈસા આપી દીધા ડાઉન પેમેન્ટ ભરી દીધું છે પછી ભાઈ પૈસા ગણી લીધા પછી છે ને એને ચોપડીમાં લખવાનો હતો એ ભાઈ ચોપડીમાં આપણા નામે લખ નાખ્યું પહેલાં એ ભાઈને 2 ગ્રાહક આવ્યા આજના મેં તમને પહેલાં જ કીધું હતું રામ સાયકલવાળા છે વર્તે ગામમાં ભાવનગર આપણે હાથ મળાવી લીધો પછી એને છોટુભાઈ જયવર્ધનભાઈને બોલાવી લીધા થોડુંક આપણે ગિફ્ટ આપ્યું ગિફ્ટમાં કાંઈક ઓલું છે એ ભાઈ એમ કીધું ધુમાડો નીકળશે અને સુગંધ આવશે અને બીજું ગિફ્ટ આપને છે ને ઘડિયાળ આપી ઘડિયાળ આપણે ખોલી લીધી ઘડિયાળ જો આ ટાઈપની છે મસ્તની ઘડિયાળ મને મજા આવી ગઈ પછી આપણે સાયકલ લઈને રવાના થયા રામ રામ કરી લીધા ટાટા કરી લીધા પછી એ ભાઈ આપણે છે ને ઘર અહીંયા ગેટ સુધી મૂકવા આવ્યા ને આપણે સીધા ઘર બાજુ રવાના થયા તો તમે જો અમારી નવી સાયકલ રામ રામ ટાટા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો